ઝઘડિયા તાલુકાના વાઘપુરા નજીક આવેલ ઓલસીલ સિલિકા પ્લાન્ટમાં એક ગમખો અકસ્માત સર્જાયો હતો। ટ્રકની અડફેટથી 3 વર્ષની બાળકીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 બાળકોને ઈજા પહોંચી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક વાઘપુરા ગામ પાસે આવેલા ઓલસીલ સિલિકા પ્લાન્ટમાં ટ્રક ચાલકે રિવર્સ લેતા 4 લોકોને અડફેટે લીધા। અકસ્માતમાં 3 વર્ષીય બાળકીનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું, જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના વતની મજૂર પરિવારના સભ્યો પ્લાન્ટમાં સિલિકા બેગ ભરવાનું કામ કરતા હતા। તે દરમિયાન ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક રિવર્સ લેતા બાળકોને કચડી નાખ્યા હતા અને અકસ્માતમાં દિવ્યા નામની બાળકીનું મોત થયું હતું, જ્યારે અન્ય 2 બાળકો સહિત 3 લોકોને ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે અવિધા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। ઘટના અંગે મિથુન મેસુ નાના દ્વારા અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા।